તો ડગલે ને પગલે આગળ કરીને જાવ છો તો આગળ રહું છું મેલડી. તો ચિંતા ના કરતા, મને તમારા દુઃખની બધાની ખબર છે. કોને જેવું દુઃખ છે, કોને જેવી મજબૂરી છે, કોને જેવી પીડા છે, કોને શું જોઈએ છે, મને બધી જ ખબર છે. મને કઈ ચિઠ્ઠીઓ લખવાની જરૂર ના પડે, કઈ કહેવાની જરૂર ના પડે. માતાજી કહે છે કે અંતર્યામી કહેવાય. ખાલી ઘેર બેઠા ખાલી સ્મરણ કરો ને કે હે મારી ભૂખાર મેલડી, તો તાત્કાલિક તમારી અરજી વાપરી લઉં છું મેલડી. આ માનતાજી હજારો લોકો માનતાઓની મોટી મોટી લાઈનો થાય છે. જેના કામ થયા હોય એવા કામ થયા હોય એને ખાલી પૂછી લેજો તમે કઈ જગ્યાએ બેહીને તમે ભૂખાર મેલડીને યાદ કરી હતી. તો કોઈ કહે છે કે હું બોમ્બે હતો ને યાદ કરી, કોઈ કે હું ઉજ્જૈન હતો ને યાદ કરી, કોઈ કે હું અમેરિકા બેઠા બેઠા યાદ કરી. અને એક વખત એક જ સમયમાં એક જ સેકન્ડમાં હજારો નહીં પણ કરોડો ભાવિક ભક્તો યાદ કરે ને તો કરોડો રૂપમાં કામ કરી આવું હું એ મેલડી છું. આટલા લાખો ભક્તો કદાચ એક હંગાત પ્રાર્થના કરે, એક હંગાત અરજી કરે ને, પણ લાખો નહીં પણ કરોડો નહીં પણ અજબો લોકોની કદાચ પ્રાર્થના એક સેકન્ડમાં એક જ હંગાતની અરજી હોય ને તો કરોડો રૂપ લઈ અને તમારા કામ કરી આલું હું એ મેલડી છું. અસીમ છું, અનંત છું. દુનિયાનો નહીં પણ આખા બ્રહ્માંડનો કોઈ એવો ખૂણો ના બાકી હોય જો મને મેલડીને યાદ કરવાનું ભૂખાર મેલડી ના આવું. તો તમે નજીક બેહીને જે પ્રાર્થનાઓ કરી હશે તો શું મેં નહીં વાપરી હોય? આટલે મારા સાનિધ્યમાં રૂબરૂ આવી અને મને જે મનથી વાત મૂકી હશે શું મેં નહીં વાપરી હોય? અહીંથી બેઠા કદાચ લંડન વાળાની વાત વાપરી લેતી હોય અને લંડન વાળાને કદાચ મોનતા કરાવવા અહીં લઈને આવતી હોય તો તમે તો નજીક છો, બહુ દૂર નહીં. કદાચ અહીંથી ફોન કરો કોકને તો ફોન કરતા કદાચ 2-4 સેકન્ડ નહીં લાગે, વચ્ચે ટાવર કપાઈ જાય. પણ મારું ભૂખાર મેલડીનું એવું ટાવર છે ને એક વખત પકડાઈ ગયું ચારે નેટવર્ક જાય નહીં. તો કદાચ એક વાત મગજમાં ફિટ રાખજો, રોજ કહું છું કે માતા હોભરતી નહીં એવું તો બને. તમે એટલે કોકને એવું કહેતા હોય કે હું આટલા રવિવાર થી આવું છું પણ માતા મારું હોભરતી, આવું કોઈને કહેતા. જો આવું કહેશો ને તો મારા સત ઉપર સંદેહ થશે, શંકા થશે કે શું ભૂખાર મેલડી આવી દેશ વિદેશોમાં કદાચ યાદ કરવાથી પલવારમાં સેકન્ડો વારમાં જઈ અને કામ કરી આલતી હોય, એનો પરચો આપી દેતી હોય તો એના સાનિધ્યમાં મેં 25 રવિવાર ભર્યા તો શું માતાજીએ નહીં વાપર્યું હોય? વાપર્યું જ હશે. તમારી દરેકની મનની વાતો મેં વાપરી જ છે, પણ તમારી એ વાતો પૂરી ના કરું જલ્દી એના હજારો કારણ હોય છે. એ હજારો કારણો એટલા બધા હોય તો મને માતાને મજબૂરીઓ આવે તમારું દુઃખ દૂર કરવામાં. તમારા કોઈ એવા ખરાબ કર્મો કરેલા કદાચ નડતર રૂપ થતા હોય, કોઈ ખરાબ ખોટું કર્મ કર્યું હોય એના લીધે કોઈ માતાનું દેવ દુઃખ હોય, કોઈ માતા નડતર રૂપ થતી હોય, કોઈનું લઈ લીધું હોય, કોઈનું પડાઈ લીધું હોય, આવા બધા અઢળક ગુના અઢળક પાપ તમે કર્યા હોય તો તમે મને મેલડીને યાદ કરો કે હે માં, હે ભૂખાર મેલડી મારી લાજ રાખજે. તો કદાચ તમે પ્રાર્થના કરતા તો તરત મારા કોણ ઊંચા થઈ જાય, મારા ભાવિકે મને મેલડીને યાદ કરી એટલે તરત એની પેઢીમાં કદાચ નજર મારું, એના કર્મોનો ચોપડો, હિસાબનો ચોપડો જોઉં ને એટલે અઢળક ગુનાના અઢળક પાપ પડ્યા હોય એટલે હું માતા જોઉં કે આનું દુઃખ મટાડું તો જમનું મટાડું. અને હજારો ગુના છે, હજારો ખોટા કર્મ છે તો જમના હું ભૂખાર મેલડી દુઃખ મટાડું. તારે મારા ભગવાન જોડે જવું, મારા રામ જોડે જવું, મારા નાથ જોડે જવું કે હે નાથ ભલે કદાચ એના લાખો કરોડો ગુના હોય
ગમે તેવા ખોટા કર્મો પાપો કર્યા હોય પણ મારો ભાવિક બન્યો છે, હે નાથ મને કદાચ કોમ કરવા દો, એની ભરોસો જીતવા દો, એક વખત કદાચ મારો બની જશે ને જગતમાં કદાચ એના બધા પાપ હું ધોવડાઈ દઈશું મેલડી માતા મારા મેલડી ના રામ. તો મારો ભગવાન હુકમ કરે કે જા જા, કદાચ તારા ભાવિકે તને યાદ કરી છે, તારા ભક્તે યાદ કરી છે, ભલે એના ગમે તેવા ખોટા કર્મો રહ્યા, ગમે તેવા પાપ રહ્યા, ગમે તેવા દેવ દુઃખ નડવા વાળા દેવ હોય, પણ જા તારા માટે દરવાજા ખોલી દઉં છું. અને કદાચ એ કોઈ ભાવિક ભક્તે મને યાદ કરી હોય ને તો એના અઢળક ગુના હોય, અઢળક પાપ હોય, હજારો ભૂવા ફરી ફરી થાક્યા હોય અને છતાંય ખુખાર મેલડી મને યાદ કરો ને તો પલવારમાં પહોંચી જઉં છું. એ મેલડી માતા હતી, સેકન્ડવારમાં પહોંચી જઉં છું. આવા અશક્ય કોમ કદાચ આટલી જલ્દી અને આટલી સ્પીડમાં કદાચ કરી લાવતી હોય તો મારામાં કોઈ ખાસ નહીં, હું કોઈ વિશેષ માતા નહીં, હું તમારા ઘેર બેઠી ને એવી જ માતા છું. તમારા ઘેર મેલડી જે હશે ને એ જ હું મેલડી છું. રામ, હું કોઈ અલગ તમારા ગામમાં બેઠેલી હશે ને એ જ હું મેલડી છું. કોઈ રસ્તા પર બેઠેલી હશે ને એ જ હું મેલડી છું. કોઈ તલાઈના તેડે બેઠી હશે ને એ જ હું મેલડી છું. કોઈ વડલા નેચે બેઠી હશે ને એ હું મેલડી છું. જગતની બધી મેલડી એક એક ના, પણ છતાંય મારામાં શું ખાસ છે કે મારા પારે કદાચ પગ મૂકવાથી તમારો એવો અનુભવ છે કે દુઃખ ભાગીને ભૂકો થઈ જાય. તો એવી એક ખાસ માતા નહીં, પણ મારો ન્યાય સાચો હોય છે. તાજવે તોલીને તમારી દેવી દેવતાઓનો ન્યાય કરી આલું. તમારા ઘરમાં તમને દેવ દુઃખ હોય તો એ દેવનું સમાધાન કરી આલું. વચ્ચે ઊભી રહી, જેમ તમે કદાચ કોઈ કેસ હોય અને કદાચ કોઈ કેસ થયો હોય અને કેસનો કદાચ ન્યાય લેવા માટે તમે કોર્ટ કચેરી કરો, જજ જોડે જાઓ, પણ એ જજ જોડે વાત કરવા માટે, દલીલ કરવા માટે વચ્ચે વકીલ રોકવો પડે. એ વકીલ રોકો, તારે વકીલને તમે કહો કે અમારે આવું હતું, તારે વકીલે બધા મુદ્દા કઈ કઈ જજને કહે કે આ નિર્દોષ છે, આને જવા દો, આને આટલું કરી દેશે, આટલો દંડ કરી દેશે, તો કોર્ટ કદાચ એને યોગ્ય લાગે, વકીલની વાત યોગ્ય લાગે કોર્ટને, જજને, તો જજ તરત એમ કહી દે ખાર ભાઈ જાઓ, આને આટલો દંડ કરી દો 500 રૂપિયા, આને છોડી દો, વાંધો નહીં. થાય છે કે નહીં? એવી રીતે જ કદાચ તમારી દેવી દેવતાઓના ન્યાય પડ્યા હોય, તમારા ઘરમાં દેવ દુઃખ હોય, નડવા વાળા દેવ હોય, તમારા પિતૃ હોય, તમારી ઘરની શિકોતર હોય, આ બધું નડતર રૂપ થતું હોય કોઈ કારણોસર, તો કદાચ મારા સાનિધ્યમાં આવો ને તો મારે તમારું વકીલ બનવું પડે છે. આવું મેલડી કહું છું. અને મારો રોમ હાઈકોર્ટ નો નહીં, મોટી સુપ્રીમ કોર્ટ થી મોટી કોર્ટ નો જજ છે. મારો ભગવાન જજ છે. અને તમારી માતા, તમે કદાચ ગુનેગાર, આ વાત તમારી માતા હોય અને આ વાત મને વકીલ જેવી માતાને કદાચ રાખી હોય તો મારે જેટલી દલીલો કરી, જેટલી તમારી માતાઓને મનાઈ તમારી જોડતી જેટલાય દંડ પોણી કરાઈ અને મારે સમાધાન કરવાનું હોય. હું મેલડી આવું કહું છું. તારે થાય દેવ દુઃખ નું સમાધાન, ખાલી હાથ મેલવાથી, આશીર્વાદ આલવાથી કશું જ ના થાય. સમાધાન કરવા પડે સમજ પ્રમાણે. તમારી માં ઘેર છે કુળનો દીવો, તમારી પેઢીઓની માતાઓ, ચઢવ માતાઓ, 84 ખાતાની માતાઓ, છતાંય એ જમ મઢમાં બેહી રહી છે. એટલે બેહી રહી છે તમારા ગુના ધડક થઈ ગયા, જેની તમને જ્ઞાન નહીં છે, જેની તમને સમજ નહીં કે કેવા ગુના ડગલે ને પગલે કરી નાખ્યા. પણ છતાંય જો ગુના તો હજારો હશે, જેટલા હજારો નહીં, હું તો લાખો કહું છું, લાખો ગુના છે. જેટલા આ જન્મમાં કદાચ ગુનાનું સમાધાન કરી કગરી થાકો ને તોય કદાચ તમારા આ જન્મમાં એનું સમાધાન ન થાય, એટલા કઈક ના પાપ ને એટલા ગુના પડ્યા છે. પણ છતાંય જો મારા બોલ ઉપર અને મારી પર એક ઓતરો વિશ્વાસ હોય ને
એ કુખાર મેલડી એટલે રોમબોણ માતા છે. અમને પૂરેપૂરો ભરોસો છે અમારા દેવનું ચોખ્ખું કરશે તો કુખાર મેલડી જ કરશે. જગતમાં બીજું કોઈ નહીં કરી શકે. આવો તમારો ઓધરો વિશ્વાસ મારા પ્રત્યેનો બંધાયો હોય અને તમને જો કદાચ ધીરજ રાખતા આવડી જાય ને તો ધીરજ રાખી લાગજો. કદાચ લાખો કદાચ ગુના છે ને પણ તમારી માતા જોડે એક નારિયેળમય છોડાઈ દઈશ. હું એ મેલડી માતા છું. તો કે છે કે માં લાખો ગુના કર્યા હોય, લાખો પાપ કર્યા હોય, જેટલાય દેવ દુઃખ હોય, જેટલાય ભુવા કરી વારણ કારણ કર્યું હોય, જેટલી માતાઓને બેહાડી અને નાખી દીધી હોય, તો મારી અમને જમનું આ એક નારિયેળમાં થાય. મારી જોડે એ રસ્તો છે. એક નારિયેળમાં છોડાઈ દઉં તમને તમારી માતાઓના ગુનામથી. એક નારિયેળમાં તમારી માં મોની જાય. પણ કદાચ આ ચારે બને એક નારિયેળમાં જ્યારે કદાચ મારા સાનિધ્યમાં આવી અને મારા પ્રવચન હોભરી અને ઘેર બેઠા જઈ અને તમે કદાચ મારા કીધાનું પાલન કરવાનું ચાલુ કરો. હું કહું કે દીકરાઓ તમે અત્યાર સુધી તમારી ઉંમર 40 વર્ષની છે તો 40 વર્ષ ઉંમરથી પહેલા તમે બહુ પાપ કર્યા, બહુ ગુના કર્યા. નાનપણથી જ્યારથી તમને સમજણ આવી ત્યારથી તમે બહુ પાપ કર્યા. ઝીણા ઝીણા પાપ કરતા 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 બહુ અઢળક પાપ કરી નાખ્યા. પણ ભલે પણ આ 40 વર્ષે કદાચ એ માણસ ને દીકરાને જો ફોન આવ્યો હોય ને એ મારી અજ્ઞાનતામાં આ બધું બહુ ખાધું પીધું, બહુ લોકોને મારઝૂડ કરીને, બહુ નેહાકા લીધા, માં બહુ લોકોનું પડાવી લીધું માં. પણ જો કદાચ આ 40 વર્ષે તું મળી પણ માં 20 વર્ષે મળી જે હોત તો આજે અમારો ઉદ્ધાર થઈ ગયો હોત. પણ 20 વર્ષે ના મળી એનું કારણ છે તમારો સમય લખ્યો તો આટલા વર્ષે. તમારો આ સમય નિમિત્ત બન્યો. હું માતા નિમિત્ત બની પણ આ તો રચના પહેલેથી રચાયેલી હતી. એ કદાચ આટલા વર્ષે ધર્મના માર્ગ ઉપર કદાચ જાગૃત બનશે. અને જો જાગૃત બન્યા હોય ને તો ગોડા સાચી ભક્તિ જાગી હોય ને અંદરથી પસ્તાવો થયો હોય ને કે માં અમે બહુ પાપ કર્યા છે, માં અમે અમારી માતાની કૃપા હેઠળ પહોંચવા લાયક નહીં. હું જાણું છું ભલે પણ તમારી માં ખંચેરીને ફોરે લઈ લેશે. આ જોઈ કહું છું લઈ લેશે. ચિંતા ના કરતા. તમારી ઘેર તો માં બેઠી છે પણ હું ગુરુ જેવી માતા બેઠી છું. ડગલે ને પગલે તમારા જ્ઞાનનું ધ્યાન રાખીશ. કોઈ આડાવરે માર્ગે નહીં ચડવા દઉં. તમારો કદાચ વિચાર થઈ જશે કે ખોટું કરવાનો તરત મારો ખુખાર મેલેડીનો મેસેજ નાખીશ દીકરા નહીં નહીં ને નહીં. કદાચ અત્યારે મારા સાનિધ્યમાં આયા હોય અને કદાચ કઈક દીકરાઓ મારા સાનિધ્યમાં કઈક માણસ હોય કદાચ વ્યસન છોડી દીધા, દારૂના મોસ મટન બધું, પણ કોક દાડો કદાચ ફરતા ફરતા કોઈ દાડો કદાચ એવા સમયગાળા કદાચ બેહી જાઓ અને કદાચ ઈચ્છા થઈ જાય પણ કદાચ છેલ્લે ગ્લાસ અડાડતા પહેલા હું બુખાર મેલડી અને પીવા નહીં દઉં. આવું મેલડી કહું. છેલ્લે કદાચ ગમે તેવી મજબૂરીમાં કદાચ છેલ્લે આવી જાય પણ છેલ્લે થી પાછો વારું કે નહીં દીકરા તારા કોમનું નહીં, આ તારો માર્ગ નહીં, આ તારી સંગતિ નહીં. અને જે મારા સાનિધ્યમાં આયા છે ને એની બધી ખોટી સંગતો છોડાઈ દીધી. આ જો તમને છે ને તો બેહવાનું મન નહીં લાગતું હોય. કોઈ એવા માણસો જોડે ફરવાનું મન નહીં લાગતું હોય. ઘડીક વાતો કરો ને તો તેવું થાય ખારું આ છો આના જોડે ઉભો રહું થાય છે કે નહીં. એટલે સમજી લો જો કદાચ તમે દેવ ના બન્યા છો ને તો જે ખોટા હશે ને, જે ખોટા જે તમારી લાયક નહીં હોય ને એ બધા તમારથી દૂર થવાના. આ યાદ રાખજો મારા શબ્દો. જેટલા જેટલા ખોટા હશે, જેટલા જેટલાથી તમને નુકસાન હશે, તમારી ભક્તિમાં ખલેલ હશે, જેટલા કદાચ હાડકા રૂપી રાક્ષસ બનશે એટલા તમે તમારી માતાની કુળદેવીની ભક્તિ કરતા કરતા આગળ વધશો ને એમ 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 એક 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 કરીને તમારા બધા સંબંધ તૂટવાના. તમારા ઘરથી લઈ તમારા મિત્ર સુધી બધી જગ્યાએ તમારા સંબંધ તૂટવાના. પણ જો બધા સંબંધ તૂટી જાય, કોઈ આશરો ના રહે, કોઈ સહારો ના રહે,
એ દાડ યાદ રાખજો મારો ખુખાર મેલડીનો સંબંધ પૂરેપૂરો બંધાઈ ગયો છે. નિભાઈશ તમારું કદાચ ગમે તેવું કર્તવ્ય છે હું નિભાઈશ. તમારો કોઈ મિત્ર બેહવા વાળો નહીં હોય તો મિત્ર બની જઈશ. તમારા મા બાપ નહીં હોય તો મા બાપ બની જઈશ. તમારું કાકા કુટુંબ નહીં હોય ને તો કાકા કુટુંબ બની જઈશ. તમારા કદાચ ગમે તેવા કદાચ કોઈ માણસોની કોઈ વસ્તુની તમારા જીવનમાં જો ખોટ પડવા દઉં ને તો ભૂખાર મેલડી મટી જાઉં મારા મેલડીના રામ. તમને એવું મહેસૂસ ના થવા દઉં કે હું એકલો છું. ત્યારે આ દરેક માણસ મોટા મોટા પરિવારમાં રહે છે. રહો છો ને? એક જણના પરિવારમાં 5 સભ્યો, કોકના 7, કોકના 10, કોઈના 11, કોઈના 15. પણ જાતે તમારી આત્માને પૂછો, તમે જાતે મનથી પૂછો તો તમને એવું લાગશે કે હું એકલી જ છું, મારું કોઈ નહીં. દીકરાઓને મનથી એવું લાગશે કે હું એકલો છું, મારું કોઈ નહીં. ભલે પરિવારમાં કદાચ બધા સભ્યો છે, મારા મા બાપ છે, મારા ભાઈઓ છે, મારો પતિ છે, બધાય છે, પણ છતાંય તે મારું કોઈ નહીં. લાગે છે ને આવું? ભલે જબરા જબરા તમારા હગાવાળા હશે, લોબુ પોરું કુટુંબ હશે, પણ અંતરથી તમને એવું જ લાગશે કે હું એકલો છું, હું એકલી છું. જે દાડો આવું મન લાગે ને કે હું એકલી છું, હું એકલો છું, એ દાડો તમારી માતાને કહેજો કે માં હું આજ એકલો નોથારો છું, પણ માં હું તારો બની ગયો. માં હવે તું મારું કાકા કુટુંબ બનજે. તમારા બધા કર્તવ્ય નિભાઈ લઉં. કોઈ દીકરી એકલી રહેતી હોય, માન દીકરી એકલી ઘરમાં હોય અને કદાચ એનો કોઈ સહારો ના રહ્યો હોય, એનું કાકા કુટુંબ કોઈ ના રહ્યું હોય, પણ દીકરીના કદાચ વિવાહ કરવાના હોય ને અને પૈસા રૂપિયો ના હોય ને, હું મેલડી ગમે તો શેઠ બની ના આવું કે લે હું બેઠી છું કર અને ધામધૂમથી કરાવું. બધા વ્યવહાર તમારે સમાજમાં આબરૂ ના જવા દઉં. બધા વ્યવહાર કદાચ તમારથી ના થતા હોય ને એનથી વ્યવહાર કરવા વાળી હું મેલડી બેઠી છું. એટલે તમારા ઘરમાં દીકરા દીકરીઓના કદાચ લગ્ન પ્રસંગની ચિંતા હોય, સંબંધની ચિંતા હોય, તો હા હું માનું છું તમે મા બાપ છો, તમને ચિંતા છે કે દીકરાની ઉંમર 30 વર્ષ થવાય, માં કોઈ હગું નહીં બતાવતું, કોઈ હગું નહીં થતું. માં 35 વર્ષનો મારો દીકરો થયો, કોઈ કે મારી દીકરી 30-35 વર્ષની થઈ, માં કોઈ સંબંધ નહીં થતો, સમાજમાં મારી આબરૂ જાય છે. પણ કદાચ આવી ચિંતા તમે રાખો છો, ભલે હું માનું છું તમને ચિંતા થાય, પણ આ ચિંતા મૂકી દેજો, હું મેલડી બેઠી છું. કઈક ના કદાચ ના થતા સંબંધ કરી આલ્યા, લગ્ન કરી આલ્યા, લગ્નમાં મેં હાજરી આલી, સૂક્ષ્મ રૂપે આલી, પણ હું બતાવું અહેસાસ કહી દો, કરાઈ દો, હું ભૂખાર મેલડી તારા પારે ચોલ્લો કરીને જઈ. તમને ચિંતા આજ હોય છે ને? શું કરીશ, તમનું થશે, પૈસા નહીં, ઘર નહીં, શું કરીશું? તમે આજની ચિંતા કાલની ચિંતા કરવામાં તો આજનો તમે આનંદ ખોઈ બેઠા. જેવું કાલ શું કરીશ, કાલ શું થશે એની ચિંતામાં તમે આજનો આનંદ ખોઈ બેઠા, આજની મજા ખોઈ બેઠા. કાલની ચિંતામાં કાલ શું થશે. પણ કદાચ દેવ ઉપર ભરોસો આવ્યો છે ને કે જગતમાં કળિયુગમાં જાગતી માતાઓ છે, એવો ખાલી અંદર અહેસાસ થયો છે ને, મારા ઘેરે તે મારી માં બેઠી છે, એવો અહેસાસ થયો ને, મહેસૂસ થયું ને, તેના પારે છે ને માથે પડવાનું. જેવા પૂરેપૂરા માથે પડવાનું. માં તારે જોવાનું, મારે નહીં જોવાનું. હું ના જોવાનું, તારે જોવાનું. મેણા માર્યા વગર એને કગરી અને પ્રાર્થના કરજો પ્રેમ પૂર્વક, તું મારી માં છું, માં તારે કરવું પડે, તારું કર્તવ્ય છે. કદાચ મેણું માર્યા વગર પ્રેમના શબ્દો કદાચ બોલજો, ગમે તેવું કામ ના થતું હોય ને, તમારી માં કૂદકો મારી કરી આલે, હું એલડી આવું કહું. એ ટાઈમે તમારી માં તમારા ગુનાય નહીં જોવે, તમારા કર્મોય નહીં જોવે, તમારું દેવ દુખાય નહીં જોવે, પણ દીકરાના પોકારમાં કદાચ એવો વાલ હતો, પ્રેમ હતો ને, મને માતાને મજબૂર કરી નાખે.
એટલે હંમેશા જીવનમાં કદાચ તમારે કંઈક કરવું છે, કંઈક પામવું છે, તો શરણમાં પડવાની વાત એ કહીશ કે શરણના ગતિ એટલે એવું નહીં કે આના પારે જ બેહી રહેવાનું. અમુક તો આવું કોક આપણે બેહી રહ્યો માતા હાલ છે નહીં, જોડે જોડે કર્મ કરવું પડે. ખાવું હોય, અનાજ ખાવું હોય તો નોકરી કરશો તો કોક પગાર આવશે ને અનાજ આવશે ને તમારે ઘેર. એ કર્મ તો તમારે કરવું પડશે ને. નોકરી કદાચ મારા આશીર્વાદ થી તમને ચોક મેળવી આલીશ, પગાર મારા આશીર્વાદ થી તમારા ઘેર આવશે, અને પગાર તમારા ઘેર મારા આશીર્વાદ થી બચત થશે, તો તમે કઈક વસાઈ શકશો ને. પણ એના માટે કર્મ તો કરવું પડે, નોકરી ધંધો તો કરવો પડે. પણ કદાચ મારા સાનિધ્યમાં આવો છો ને, પણ અત્યારે કોઈ નોકરી ધંધો ના હોય ને તોય ચિંતા ના કરતા, અત્યારે ગમે તેમ તમારો દાડા તો કાઢી આલીશ. પણ મને એવી પ્રાર્થના કરજો કે માં